નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું કે એક માતાએ તેની દીકરીના લગ્ન એક બાળકના પિતા સાથે કરી દીધા અને શાસ્ત્રીમાં જઈને દીકરીએ એવું કામ કર્યું કે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા। આજે જેવી સ્કૂલની રજાની ઘંટડી વાગી, દર વખતની જેમ 6 વર્ષની ગોરી સૌપ્રથમ તેના વર્ગખંડમાંથી બહાર નીકળી। આ સમયે તેના ચહેરા પર એક અલગ જ રોનક હતી। તે પીરા જોશ અને ઉત્સાહ સાથે દોડતી ગેટ પાસે આવી અને તેની દાદીને શોધવા લાગી, પણ આજી દાદી ક્યાંય નજર નહોતા આવતા। તે ગેટ પર ઊભી રહીને તેની દાદીની રાહ જોવા લાગી। હવે તો બધા બાળકો સ્કૂલમાંથી જઈ ચૂક્યા હતા, પણ ગોરી ત્યાં જ ઊભી હતી। આજે હું દાદી સાથે વાત નહીં કરું, તેઓ મને લેવા કેમ ના આવ્યા તેવું તે મનમાં વિચારવા લાગી। એ જ સમયે પાડોશમાં રહેતી શર્મા આંટી તેને આવતા દેખાયા। તેઓ ગોરીને પોતાના ઘરે લઈ ગયા। જ્યારે તેઓ તેના ઘર પાસેથી નીકળ્યા ત્યારે પોતાના ઘરને તાળું લગાવેલું જોઈને ગોરીએ શર્મા આંટીને પૂછ્યું, મારી દાદી ક્યાં છે? ત્યારે શર્મા આંટીએ તેને જણાવ્યું, તારી દાદી હોસ્પિટલમાં દાખલ છે। તારી દાદી તને સ્કૂલે લેવા આવી રહ્યા હતા ત્યારે અચાનક એક સ્કૂટરે તેમને ટક્કર મારી અને તેમના માથામાં ઈજા થઈ, તેથી તેમને હોસ્પિટલ લઈ ગયા છે। તારા પપ્પાનો ફોન આવ્યો હતો કે હું તને સ્કૂલથી લઈ આવું। શર્મા આંટીએ તેને ખાવાનું લાવી આપ્યું, પણ તે રડવા લાગી અને બોલી, મારે મારી દાદી અને પપ્પા પાસે જવું છે। શર્મા આંટીએ કહ્યું, ખાવાનું ખાઈ લે, પછી હું તને ત્યાં લઈ જઈશ। ખાવાનું ખાધા પછી શર્મા આંટી તેને હોસ્પિટલ લઈ ગયા। દાદી પલંગ પર સૂઈ રહ્યા હતા। તેમના હાથ અને માથા પર ઊંડી ઈજા થઈ હતી। ગોરી તેના પપ્પાને વળગીને રડવા લાગી। ત્યારે તેના પપ્પાએ તેને ચૂપ કરાવી અને દાદી સાથે વાત કરાવી। સાવિત્રીજીને ભાન આવી ગયું હતું અને 4-5 દિવસ પછી તેઓ ઘરે આવી ગયા। સાવિત્રીજીની દીકરી નેહા પણ તેમની સાથે થોડા દિવસો માટે રોકાઈ, પણ હવે સાવિત્રીજીના શરીરમાં પહેલાં જેવી તાકાત રહી નહોતી। તેમનાથી બધા કામ નહોતા થતા, હવે બધા કામ અમિત કરતો હતો। તેની આવી હાલત જોઈને અમિતની માતા સાવિત્રીજી ખૂબ જ ચિંતિત રહેતા હતા। એક દિવસ તેમના મનમાં એક વિચાર આવ્યો અને તેમણે પોતાના દીકરા અમિત સાથે તેના બીજા લગ્નની વાત કરી, પણ અમિતે આ વાતનો ઇનકાર કરી દીધો। આખરે હું મારી પત્ની માયાની જગ્યાએ બીજા કોઈનો વિચાર પણ કેવી રીતે કરી શકું? અમિતે કહ્યું તો સાવિત્રીજીએ કહ્યું, બેટા, હું તારી વાત સમજી શકું છું, પરંતુ આ સત્યનો પણ ઇનકાર કરી શકાતો નથી કે આ ઉંમરે ગોરીને પણ માતાની જરૂર છે અને તને એક જીવન સાથીની। પણ મમ્મી, આની શું ગેરંટી છે કે સાવકી માતા ગોરીને તેટલો જ પ્રેમ કરશે જેટલો માયા કરતી હતી? બેટા, તારી વાત સાચી છે, પણ શર્મા આંટીએ જે સંબંધની વાત કરી છે, મને લાગે છે કે તે છોકરી આવું કંઈ પણ ખોટું નહીં કરે, કારણ કે તે પણ બિચારી નસીબની મારેલી છે। તે પણ નાની ઉંમરે વિધવા થઈ ગઈ હતી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। તે ગરીબ માતા પિતાની દીકરી છે, ભણેલી અને સમજદાર છે। ઠીક છે મમ્મી, જેવું તમે યોગ્ય સમજો। આટલું કહીને અમિત બહાર ગયો। સાવિત્રીજીએ શર્મા આંટીને બોલાવીને સંબંધ માટે હા પાડી। પછી શર્મા આંટીએ પોતાની બહેન વિમલાજીને સંબંધની વાત કરવા માટે કહ્યું। આજે વિમલા ચાચી રાધાના ઘરે આવી અને રાધાની માતાને છોકરા વિશે જણાવી રહી હતી, ત્યારે ચાની ટ્રે લઈને જતી રાધાના પગ એકાએક ત્યાં જ અટકી ગયા। જ્યારે તેના કાનમાં પાડોશની વિમલા ચાચીનો અવાજ પડ્યો, જે તેની માતાને કહી રહી હતી, અરે સંગીતા, તું ક્યાં સુધી જવાન વિધવા દીકરીને ઘરમાં બેસાડી રાખીશ? હજી તો તેની સામે આખી જિંદગી પડી છે। જ્યાં સુધી તું અને પરમેશ્વર ભાઈસાબ છે ત્યાં સુધી તો બિચારી કોઈક રીતે દિવસો કાઢી લેશે, પણ માતા પિતા આખી જિંદગી થોડી જ સાથે રહે છે। પછી ભાઈ ભાભીનું શું ખબર? સારી ભાભી નસીબવાળાઓને જ મળે છે, અને જો તારી રાધા આટલી જ નસીબવાળી હોત તો આ બિચારીના કપાળ પર વિધવાનું કલંક ન હોત। પણ દીદી, તે છોકરાને એક દીકરી છે। લગ્ન કરતાં જ મારી રાધા પત્નીની સાથે સાથે 5-6 વર્ષની બાળકીની માતા બની જશે। બધાની નજર મારી દીકરી પર હશે। તે કેવી રીતે આટલી મોટી જવાબદારી નિભાવી શકશે? સંગીતાનો દુઃખ અને નિરાશામાં ડૂબેલો અવાજ રાધાને પણ દુઃખી કરી ગયો। સંગીતા, હું સમજુ છું કે કોઈ પણ માતા નથી ઈચ્છતી કે તેની દીકરી સાવકી માતા બનીને બીજાના બાળકનો ભાર ઉઠાવે, પણ જરા શાંત દિમાગથી વિચાર। આપણી રાધા વિધવા છે અને આપણા સમાજમાં વિધવા વિવાહ હજી સામાન્ય વાત નથી। પુરુષો તો વૃદ્ધાવસ્થામાં પણ લગ્ન કરી લે છે, પણ જો સ્ત્રીના કપાળ પર વિધવાની મહોર લાગી જાય તો તેને તો પણ માણસ હોવાના અધિકારોથી પણ વંચિત કરી દેવામાં આવે છે। લોકો તેને એ રીતે જુએ છે જાણે કે તેની આ અવસ્થા માટે તે જ જવાબદાર છે, અને કેટલાય પુરુષોની નજર બદલાતા વાર નથી લાગતી। આવા સંજોગોમાં તું અને ભાઈ સાહેબ ક્યાં સુધી તેની ઢાલ બનીને રહેશો? લગ્ન કરી દે તો તે સાવકી જ ભલે, પણ માતા અને પત્ની બનીને સન્માનથી જીવી શકશે। થોડા સમયના સંઘર્ષ પછી તે ઘરની માલકીન હશે। પછી વિચાર, છોકરામાં પણ કોઈ ખામી નથી। હજી 30 વર્ષનો યુવાન છે
9 વર્ષ પહેલાં પત્ની ગુજરી ગઈ તો લોકોના લાખ સમજાવવા પર પણ લગ્ન ન કર્યા, પણ હવે જ્યારે માતાનો અકસ્માત થયો અને પછી માતા બીમાર રહેવા લાગી તો બધું સમજાયું. હવે તે ઘરમાં કોઈ સ્ત્રીનું હોવું કેટલું જરૂરી છે ત્યારે જઈને તે બીજા લગ્ન માટે માન્યો. વિમલા ચાચીના અવાજમાં તેના માટે જે ચિંતા ઝલકી રહી હતી તેની સચ્ચાઈ અને જૂઠાણાનો કોઈ પુરાવો તો નહોતો. તે ઈચ્છવા છતાં પણ રાધા તેમની વાતોની અસહમત થઈ શકતી નહોતી અને તેની માતાએ તો જાણે ચાચીની સાથે હથિયાર નાખી દીધા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પપ્પાને પણ મમ્મી અને ચાચીને મળીને સમજાવી દીધા હતા. બાળ વિધવા રાધા હવે ફરીથી સુહાગન બનવા જઈ રહી હતી, પણ મનમાં ખુશીની જગ્યાએ ડર હતો. સુહાગન થવાનું સુખ તો તેણે ભોગવ્યું ન હતું, પણ હવે સુહાગના પ્રકાશમાં સાવકી માતાની કાળી પરછાઈ પણ સાથે સાથે ચાલશે. ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ, પણ જે ચહલ-પહલ, ઉમંગ, ઉત્સાહ સામાન્ય રીતે આવા અવસર પર હોય છે તે ગાયબ હતો. બધી તૈયારીઓ એવી શાંતિપૂર્વક થઈ રહી હતી જાણે કે કોઈ અનૈતિક કાર્ય કરવાની તૈયારી થઈ રહી હોય. ક્યારેક ક્યારેક મમ્મી રાધાની નજર બચાવીને તેની તરફ એવી રીતે જોતી જાણે કે તે તેને બલી માટે તૈયાર કરી રહી હોય. ક્યારેક તેમને આ પ્રકારે આતુર નજરોથી પોતાની તરફ જોતા રાધા જોઈ લેતી તો તેને નજર હટાવી લેતી, પણ તેમની આંખોમાં પોતાના માટે દયાનો આભાવ તેને અંદર સુધી વેધી જતો. તે મમ્મીને સમજાવવા માગતી હતી કે તે તેને દયાનું પાત્ર ન સમજે, તેના પુનઃલગ્નને અપરાધ ન સમજે, પણ કહી શકતી નહોતી. કેવી રીતે કહેતી? બાળપણથી અત્યાર સુધી ક્યારેય નાના મોટાના અંતરને ખતમ જ કરી શકી ન હતી. દીકરી તો બની ગઈ, પણ ક્યારેય પોતાના મનની ઉથલ પાથલને મમ્મી સામે કહી ન શકી. મમ્મી પણ તો એટલો પ્રેમ કરે છે, પણ ક્યારેય તેની સાથે ખુલીને વાત નથી કરતી. ખબર નહીં કેમ, પણ આવું જ છે. રાધાનો સંબંધ તેની સગી માતા સાથે. હવે તે પણ માતા બનવા જઈ રહી છે. તે બાળકીની જે તે ઘરમાં તેનાથી 5-6 વર્ષ પહેલાંથી જ રહે છે, જેને તે જાણતી નથી. આમ તો માતા જ પોતાના બાળકને બધું શીખવે છે અને પરવરિશની સાથે સાથે ધીમે ધીમે તેમાં પોતાના સંસ્કાર અને ગુણોનું રોપણ કરે છે. પોતાની મમતા, પ્રેમ અને દેખભાળથી તેનું પોષણ કરે છે, પણ તેને તો આ બધું કરવાનો અવસર જ ન મળ્યો અને કોઈ અન્યના રોપેલા છોડની માલકીન બનીને તેનું વૃક્ષ બનાવવાનું છે. કેવી રીતે કરશે તે આ બધું? અંદર જ અંદર આ ભાવનાઓ સાથે લડતી રાધા પોતાના મનની ઉથલ પાથલને પોતાની અંદર જ સમાવી આંખોમાં રંગ વગરના સપનાઓ સજાવીને દુલ્હન બની ગઈ અને રાતોરાત સંબંધોનું એક લાંબુ અંતર પાર કરી લીધું. કાલ સુધી પોતાના ઘરમાં ફક્ત દીકરી અને બહેનના સંબંધથી શણગારેલી રાધા 7 ફેરા પૂરા થતાં થતાં અનેક સંબંધોની સીડી ચડી ગઈ. સવારના પહેલા કિરણ નીકળતા પહેલાં જ તે પત્ની, વહુ વગેરે બનવાની સાથે માતાની ગૌરવપૂર્ણ પદવીથી સજાઈ ગઈ. પરંતુ તે ઉપલબ્ધિ ખુશીની નહોતી, ભય હતો. સાથે જ પોતાના વિધવાપણાના દોષોને દૂર કરવા માટે કરવામાં આવેલી સમજૂતીનો ડંખ જે તેને અંદર સુધી કચોટી રહ્યો હતો. પોતાના ઘરની માન મર્યાદાને જાળવી રાખવા તથા કોઈને ફરિયાદનો અવસર ન આપવા જેવા તમામ સૂચનો, સવાલો, આંસુઓ અને આશીર્વાદ સાથે તેને વિદાય થઈ. વહુ, આ ઘર હવે તારે જ સંભાળવાનું છે. મારું શું ઠેકાણું કે ક્યારેય ઉપરથી બોલાવો આવી જાય. અમિત તો બીજું લગ્ન કરવા માગતો નહોતો. બધાએ ખૂબ સમજાવ્યો કે દાદી આખી જિંદગી નહીં રહે, માતા વગરની દીકરીને કેવી રીતે પાળશે. ત્યારે જઈને માન્યો છે. હવે આ બંને તારી જવાબદારી છે. મને પૂરી આશા છે કે તું તેનું પૂરું ધ્યાન રાખીશ, તેને કોઈ મુશ્કેલી થવા નહીં દઈશ. સાસુમાના આતુર ભરેલા શબ્દોથી રાધાને હિંમત મળી ગઈ. તેનું મન થયું કે તે તેમને પોતાના મનનો બધો ડર કહી દે, પણ હિંમત ભેગી ન કરી શકી. બસ હામાં માથું હલાવીને એટલું જ કહી શકી, તમારા આશીર્વાદની છાયામાં હું પૂરી કોશિશ કરીશ કે કોઈને કોઈ મુશ્કેલી ન થાય. સાવિત્રીજી વહુનો મધુર અવાજ સાંભળીને ખુશ થતી અને મનોમન ખુશીથી હસતી બહાર જતી રહી. જેમ જેમ રાત થતી જતી હતી, રાધાની ધડકનો વધતી જતી હતી. તેને ખબર હતી કે અમિત પણ આવતા જ સૌથી પહેલાં તેની દીકરી ગૌરીનો જ ઉલ્લેખ કરશે અને આશા રાખશે કે હું તેને વિશ્વાસ અપાવું. શું મારી ખાતરી આપવાથી જ તેને વિશ્વાસ થઈ જશે? જો નહીં તો મારા કંઈ પણ કહેવાનો શું ફાયદો? કેમ ન બધું સમય પર જ છોડી દેવામાં આવે? સમયથી મોટો કોઈ શિક્ષક નથી હોતો. સમય અને પરિસ્થિતિઓ માણસને જે મજબૂતીથી શીખવે છે તે કોઈ વ્યક્તિ લાખ કોશિશ કર્યા પછી પણ શીખવી શકતો નથી. વિચારતા વિચારતા લગ્નના ખબર નહીં કેટલી વિધિઓથી થાકેલી રાધા ક્યારે ઊંઘના આલિંગનમાં સમાઈ ગઈ તેને ખબર જ ન પડી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સવારના સમયે રાધા કબાટમાં કપડાં ગોઠવવામાં વ્યસ્ત હતી ત્યારે તેને અહેસાસ થયો કે કદાચ પાછળ કોઈ છે. તે ફરી તો જોયું, દરવાજા પર સ્કૂલના ડ્રેસ પહેરીને, વાળ વિખરાયેલા, હાથમાં કાંસકો અને રબર રીધેલી ડરેલી ગોરી ઊભી હતી.
ડરેલી રાધા તરફ જોઈ રહી હતી, પણ ન તો અંદર આવી રહી હતી અને ન તો કંઈ બોલી રહી હતી. રાધાએ કબાટ બંધ કરતાં કહ્યું, આવ, અંદર આવ. આવને, બહાર કેમ ઊભી રહી ગઈ? તે ધીમે અંદર આવી અને બેડ પાસે ચૂપચાપ ઊભી રહી ગઈ. રાધા સમજી ગઈ કે તે બાળ બનાવડાવવા માટે આવી છે, પરંતુ તે જોવા માંગતી હતી કે તે પોતે બોલે છે કે નહીં. તેથી તે વ્યસ્ત હોવાનો દેખાડો કરતી, ક્યારેક બેડ ઠીક કરતી તો ક્યારેક ટેબલ સાફ કરવા લાગતી. પણ ગોરી ચૂપચાપ માથું ઝુકાવીને ઊભી રહી તો રાધા જ બોલી, તમે કંઈ બોલો તો. ગોરી, કંઈ કામ છે? તે બેટા બોલવા માંગતી હતી, પણ ખબર નહીં કેમ અજીબ મહેસૂસ થયું અને જીભ આપોઆપ જ રોકાઈ ગઈ. આ શબ્દ તેના માટે અજાણ્યો હતો, તેથી જીભ પર ના આવી શક્યો. આંટી, દાદી કહી રહ્યા છે કે તમારી પાસે ચોટી બનાવી લઉં. ગોરી ડરતા બોલી, તો ઠીક છે, આમાં ડરવાની શું વાત છે? આ હું બનાવી દઉં. તેને પકડીને ખુરશી પર બેસાડતા રાધા બોલી. ચોટી બનાવીને તેના કોમળ છતાં શુષ્ક ગાલ જોઈને રાધા બોલી, ચહેરા પર કંઈ નથી લગાવ્યું? જો ત્વચા કેટલી સુકાઈ ગઈ છે. કહેતા તેણે લોશન કાઢીને તેના ચહેરા અને હાથ પર સારી રીતે લગાવ્યું. પછી તેના હોઠ પર બામ લગાવ્યું અને પૂરી રીતે તૈયાર કરીને તેને મોકલી દીધી. રાધાનું પોતાનાપણું પામીને ગોરી મનોમન ખુશ થઈ ગઈ, પરંતુ બાળ સહજ સંકોચ અને અજાણ્યાપણાના કારણે કંઈ કહી ન શકી. તેના ચહેરાના પરિવર્તનને અમિતે પણ મહેસૂસ કર્યું. હવે રોજ ગોરી રાધા પાસે આવીને ચૂપચાપ ઊભી રહી જતી. પહેલાં શરૂઆતના દરવાજા પર જ ત્યાં સુધી ઊભી રહેતી, જ્યાં સુધી રાધા તેને અંદર આવવાનું ન કહેતી. પછી ધીમે અંદર આવવા લાગી, પરંતુ ત્યાં સુધી ન બોલતી જ્યાં સુધી તેને રાધા પૂછતી નહીં. જ્યારથી તે રાધા પાસે વાળ બનાવડાવવા લાગી, ત્યારથી તેની કોમળ ત્વચાની પણ દેખભાળ થઈ જતી હતી. પહેલાં તેના ગાલ ફાટેલા રહેતા હતા, તેમાં શુષ્કતાની ખેંચાવને કારણે દુખાવો પણ થતો હતો. ક્યારેક હોઠ પણ ફાટી જતા હતા, પરંતુ હવે આવું થતું નહોતું. ક્લાસમાં તેના મિત્રો તેને પહેલાં ચીડવતા હતા, તેની મજાક ઉડાવતા હતા, તે જ હવે તેને જિજ્ઞાસુ નજરોથી જુએ છે. તેમાં આવેલા બદલાવનું કારણ જાણવા માંગતા હતા. શિક્ષિકાએ પણ તેને સ્વચ્છ અને ઇસ્ત્રી કરેલા ડ્રેસ પહેરીને આવવા માટે ચોકલેટ આપી. ત્યારે તેને પોતાની નવી આંટી પર ગર્વ થયો હતો. ઘરે આવીને તેણે ખુશી દાદીને જણાવ્યું. હવે તો કાંસકો લઈને રૂમના ગેટ પર નથી ઊભી રહેતી, પરંતુ સીધી રૂમમાં આવીને રાધાના હાથમાં કાંસકો આપી દે છે. રાધાએ તેનું લંચ બોક્સ તેના બેગમાં રાખ્યું અને રસોડામાં જવા માટે ફરી જતી. ત્યારે તે એક હાથમાં કાંસકો અને રબર તથા બીજા હાથમાં જૂતા લઈને તેની સામે આવીને ઊભી રહી. રાધાએ એક ક્ષણ માટે એની તરફ જોયું, પછી બાજુમાંથી નીકળી ગઈ. આંટી, મારી ચોટી બનાવી દો. રાધાને પોતાની તરફ ધ્યાન ના આપતા જોઈને ગોરી હિંમત કરીને ધીમા અવાજમાં બોલી. રાધા રોકાઈ ગઈ અને ફરીને તેના માસૂમ ચહેરાને જોઈને તેનું મન થયું કે તેને બાહોમાં ભરી લે અને પોતાની ભાવનાઓ છુપાવતા સીધા અવાજમાં બોલી, મારી એક શરત છે, પ્રોમિસ કર કે માનીશ તો બનાવીશ ચોટી. રાધાની વાત સાંભળીને અમિત ચોંકીને અખબાર પરથી નજર હટાવીને અચાનક રાધાના ચહેરા પર ટકી ગયો. ઠાકોરજીને નવડાવતા સાસુમાના હાથ પણ રોકાઈ ગયા. બંનેના મગજમાં એક જ સાથે ખ્યાલ આવ્યો. આખરે શરૂ કરી દીધો પોતાનો સાવકાપણાનો વ્યવહાર. પ્રોમિસ? ત્યારે ગોરી બોલી, ઓકે, તો પ્રોમિસ કર કે આજથી તું મને આંટી નહીં બોલીશ. તેના ખભા પર પ્રેમથી હાથ રાખતા રાધા બોલી, ઠીક છે આંટીજી, પ્રોમિસ. ગોરી એટલી માસૂમિયતથી બોલી કે એકસાથે અમિત અને સાસુમાનું હસવું છૂટી ગયું, પણ બંને પોતાનો અવાજ દબાવી લીધો. સારું, તો પ્રોમિસ પણ કરે છે અને આંટી પણ બોલી રહી છે. તે બંનેથી અજાણ રાધા મીઠી ચીટડી બોલે છે. પછી શું બોલીશ? મમ્મી બોલીશ? ત્યારે હું તારા બધા કામ કરીશ. તમે જ વિચારો ને, કોઈની આંટી શું રોજ કોઈ બાળકને તૈયાર કરે છે? નહીં ને. બધાની મમ્મી પોતાના બાળકને તૈયાર કરીને મોકલે છે. હું પણ એવી જ રીતે મોકલું છું. પછી તમે મમ્મી કેમ નથી બોલતા? તેને ગોરીના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, પણ મારી મમ્મી તો ભગવાનજીના ઘરે ગઈ છે ને, તો હું તમને કેવી રીતે બોલું? કારણ કે ભગવાનજીએ તો મને તારી પાસે મોકલી છે. તે મારી સાથે કહી રહ્યા હતા કે ગોરીને તારી જરૂર છે, તેથી તારે તેની પાસે હોવું જોઈએ. શું હજી પણ તમે મને આંટી બોલીશ? રાધા ગોરીના માસૂમ ચહેરા પર નજર ટકાવીને બોલી. તેની આ વાત સાંભળીને સરિતાજીએ ઠાકોરજીના ચરણોમાં માથું ટેકવીને ધન્યવાદ કર્યો. અમિતે ઊંડો શ્વાસ લઈને કંઈક એ રીતે શ્વાસ છોડ્યો જાણે કે અત્યાર સુધીની બધી ચિંતાઓને બહાર કાઢી દીધી હોય, અને હસતો ફરીથી અખબારમાં નજર ટકાવી. પછી તો આજે હું મારા મિત્રોને જણાવીશ કે મારી મમ્મી પાછી આવી ગઈ છે. ગોરી ખુશીથી કલરવ કરતી બોલી, સારું, તો અત્યાર સુધી તમે શું જણાવ્યું હતું તમારા મિત્રોને મારા વિશે? રાધાએ તેના કોમળ ગાલને પ્રેમથી ખેંચતા પૂછ્યું. ગોરીએ અપરાધીની જેમ માથું ઝુકાવી દીધું. કોઈ વાત નહીં, આવ, તારી ચોટી બનાવીએ, શૂઝ પણ પહેરવાના છે. રાધા આવું કહેતા તેનો હાથ પકડીને રૂમમાં જતી રહી.
અમિત અને સાવિત્રીજીની આ ચિંતા દૂર થઈ ગઈ હતી કે નવી વહુ ખબર નહીં ગોરીને પ્રેમ કરશે કે નહીં. બંને જ રાધાથી ખુશ હતા. તેને ગોરીની પૂરી જવાબદારી કુશળતાથી સંભાળી લીધી હતી. તેને બડાવવાનું હોય કે તેની સાથે રમવાનું, તેની નાની નાની ખુશીઓનું પણ પૂરું ધ્યાન રાખતી. સાથે જ સાસુની સેવામાં પણ કોઈ કમી નહોતી આવવા દેતી. અમિત પણ હવે રાધાની ખુશીઓનું ધ્યાન રાખવા લાગ્યો હતો. આ દરમિયાન રાધા પોતાના પિયર પર જઈને આવી હતી. મમ્મીએ સૌથી પહેલાં ગોરી વિશે પૂછ્યું હતું અને જ્યારે તેણે મમ્મીને બધું જણાવ્યું તો તે પણ ચિંતામુક્ત થઈ ગઈ. આજે ઘરમાં ચહલ પહલ રોજ કરતાં વધુ હતી. 2 વાગી ચૂક્યા હતા. રાધા હજી પણ રસોડામાં વ્યસ્ત હતી. અમિતની મોટી બહેન નેહા આજે પોતાના બંને બાળકો સાથે ઘરે આવી હતી. ગોરી સ્કૂલથી આવતા જ કપડાં બદલ્યા વગર દિશા અને જય સાથે રમવામાં વ્યસ્ત થઈ ગઈ. કામમાં વ્યસ્ત હોવાને કારણે રાધાએ ધ્યાન ના આપ્યું કે આજે કોઈએ ગોરીના હાથ મોઢું ધોવડાવીને તેના કપડાં ન બદલાવ્યા. તે તો વિચારી રહી હતી કે મમ્મીજી તેને વ્યસ્ત જોઈને પોતે જ તેના કપડાં બદલી દેશે. રાધા તો બસ ભાગીને ક્યારેક નનદજીની, ક્યારેક તેમના બાળકોની તો ક્યારેક સાસુમાની ફરમાઈશો પૂરી કરવામાં વ્યસ્ત હતી. પણ ગોરીને ખાવાનું ખવડાવવાનું ન ભૂલી. તેથી જ તે જમવાનું લઈને સરિતાજીના રૂમમાં પહોંચી. ગોરી રમવામાં ખોવાયેલી હતી. નેહા તેની માતા સાથે વાત કરી રહી હતી, પરંતુ તેને જોતાં જ ચૂપ થઈ ગઈ. રાધાને થોડું વિચિત્ર લાગ્યું, પણ તેણે ધ્યાન ના આપ્યું અને ગોરીને સ્કૂલના કપડામાં જોઈને બોલી, તે હજી સુધી કપડાં નથી બદલ્યા? ચાલ પહેલાં હાથમાં ધોઈને કપડાં બદલી નાખ, પછી જમ્યા પછી રમજે. એમ કહીને તેનો હાથ પકડીને પોતાના રૂમમાં લઈ જવા લાગી. તું કહેવા શું માંગે છે રાધા? તે તેના કપડાં જાતે જ બદલી નાખે છે, જાતે જ હાથમાં ધોઈ નાખે છે. મારી દીકરી તેનાથી 1 વર્ષ મોટી છે, પણ આજે પણ હું તેના બધા કામ કરું છું અને તું? નેહાએ જાણી જોઈને વાક્ય અધૂરું છોડી દીધું. ના દીદી, મારો એવો મતલબ નહોતો. મને લાગ્યું કે મમ્મીજીએ કરી દીધું હશે. નેહા બોલી. હવે પણ મમ્મીજી જ કરશે? નેહા ગુસ્સે થઈને બોલી. તેને જે અડધું વાક્ય બોલ્યું, રાધાના આહત હૃદયે એ જ વાક્ય પૂરું કરી લીધું. અત્યારે પણ મમ્મીજી જ કરશે તો તું શું કરીશ? તે કંઈ પણ બોલ્યા વિના ગોરીને લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. તેની આંખો ભરાઈ આવી હતી. ગોરી તેની આંખોમાં આંસુ ન જોઈ જાય તેથી તેને રૂમમાં મૂકીને તે ઝડપથી બાથરૂમમાં ગઈ. એકાંત મળતા જ દિલના નિયંત્રણ ગુમાવી બેઠી અને બળજબરીથી રોકાયેલા આંસુઓનો પ્રવાહ પોપચાના બંધન તોડીને વહેવા લાગ્યો. મમ્મી, જલ્દી કર, મારે દિશા દીદી સાથે રમવું છે. ગોરીનો અવાજ સાંભળીને રાધાએ જલ્દીથી મોં ધોયું અને ટુવાલથી લૂંટતી બાથરૂમમાંથી બહાર આવી. તેને ગોરીના કપડાં બદલાવ્યા, તેના હાથ પગ અને મોં ધોવડાવ્યું અને પછી તેને જમાડ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. માણસને રસ્તામાં ચાલતા કોઈ પથ્થરની ઠોકર વાગે તો કાં તો એ પથ્થરને ત્યાંથી ઉપાડીને ફેંકી દે છે અથવા તો તેનાથી બચીને નીકળી જાય છે. પરંતુ સંબંધોમાં આવું કરવું ઘણીવાર શક્ય નથી હોતું. ઘણીવાર દર્દ આપનારા સંબંધોને ન ઈચ્છતા હોવા છતાં પણ હસતા હસતા નિભાવવા પડે છે. તેમને ન તો ઉપાડીને ફેંકી શકાય કે ન તો તેમનાથી બચવા માટે દૂર જઈ શકાય છે. આવી જ પરિસ્થિતિ રાધાની હતી. તેને સમજાઈ રહ્યું હતું કે તેની નણંદ તેની માતાને ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે. તે પોતાની મમ્મી સમક્ષ એ સાબિત કરવા માગતી હતી કે રાધા ગોરી પ્રત્યે બેદરકાર છે. તેમ છતાં તેને હસતા હસતા જ સેવા કરવી હતી. પરંતુ તેને ખુશી થઈ જ્યારે મમ્મીજીનો અવાજ કાને પડ્યો. ચૂપ રહે ને, આ નકામી વાત ન કર. રાધા ગોરીનું ખૂબ ધ્યાન રાખે છે, બિલકુલ એવી રીતે જેવી રીતે તું તારી દીકરીનું રાખે છે. તું તો અહીં રહેતી નથી, તો પછી થોડા જ કલાકોમાં તે એ જોઈ લીધું કે મારી અનુભવી આંખો આજ સુધી નથી જોઈ શકી. આટલું સાંભળીને રાધા રસોડામાં ચાલી ગઈ. તેને અમિત માટે ચા બનાવવાની હતી અને તે હવે આનાથી વધુ કંઈ સાંભળવા પણ નહોતી ઈચ્છતી. ખુશીના માર્યા તેનું મન જાણે હવામાં ઉડી રહ્યું હતું. મમ્મીજી માટે તેના મનમાં સન્માન વધુ વધી ગયું હતું. નેહા તેના પતિ અને બાળકો સાથે સાથે થોડા દિવસ રહી. રાધાએ તેમની ખૂબ સેવા ચાકરી કરી. હવે તેને નેહાથી કોઈ ફરિયાદ નહોતી. તેણે એવું પણ મહેસૂસ થવા દીધું કે તેણે કંઈ સાંભળ્યું છે કે અનુભવ્યું છે. જતા સમયે નેહા અને તેના પતિએ પણ રાધાના વખાણ કર્યા અને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. મમ્મી, હું પણ ચાલીશ તમારી અને પપ્પા સાથે, પ્લીઝ. રાધાને સુટકેસમાં કપડાં મૂકતા જોઈને ગોરીએ જીદ કરતા કહ્યું, બેટા, તું ન જઈ શકે. અમે કામથી જઈ રહ્યા છીએ અને જલ્દી પાછા આવી જઈશું. સારા બાળકો જીદ નથી કરતા. એમ કહીને અમિતે ગોરીને ખોળામાં ઉઠાવી લીધી અને રૂમની બહાર લઈ ગયો. જતાં જતાં ગોરી રાધાને આશાભરી નજરે જોતી રહી. તેની નિર્દોષ આંખોમાં ચમકતા મોતી રાધાને અંદર સુધી ભીંજવી ગયા. તેનો રૂવાસો ઉદાસ ચહેરો તેની મમતાને હચમચાવી ગયો હતો.
ગૌરીને જ્યારથી ખબર પડી હતી કે તેના મમ્મી પપ્પા ક્યાંક જઈ રહ્યા છે ત્યારથી તે સતત સાથે જવાની જીદ કરી રહી હતી. દોસ્તો જોડાયેલા રહેજો અને વિડીયો લાઈક કરીને અમારી ચેનલને દોસ્તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. અમિતને ઓફિસના કામથી 2 દિવસ માટે હરિદ્વાર જવાનું હતું. આ સાંભળતા જ મમ્મીજી બોલ્યા, વહુને પણ લઈ જા, 1 અઠવાડિયા માટે ફરાવી આવ. આમ પણ લગ્ન પછી તમે બંને ક્યાંય ગયા નથી, અલગથી વધુ રજા પણ લેવા નહીં પડે, 1 તીરથી 2 શિકાર થઈ જશે. અમિતે પણ મમ્મીની વાત માનીને પોતાની 2 દિવસની રજાને 1 અઠવાડિયાની કરી દીધી હતી. 2 દિવસમાં ઓફિસનું કામ પૂરું કરીને પછી રાધા સાથે ફરવાનો કાર્યક્રમ નક્કી કરી લીધો. તેણે રાધાને પોતાનો સામાન મૂકવાનું કહ્યું, પરંતુ આ સાંભળતા જ રાધાએ કહ્યું હતું, ગૌરી આપણા વિના કેવી રીતે રહેશે? તેને પણ સાથે લઈ જઈએ, તેની મમ્મી સંભાળી લેશે. અત્યાર સુધી પણ તે જ સંભાળતી હતી ને, તું ચિંતા ન કર કહીને અમિતે રાધાને ચૂપ કરાવી દીધી. પરંતુ હવે ગૌરીની એક કરુણ આંખો રાધાની મમતાને હચમચાવી રહી હતી. તેને મહેસૂસ થયું જાણે માત્ર ગૌરી જ નહીં પણ તે પણ તેના વિના ન રહી શકે. તે કપડાં ત્યાં જ છોડીને રૂમની બહાર આવી ગઈ, પણ હોલમાં અમિત ન મળ્યો તો તે મમ્મીજીના રૂમમાં ચાલી ગઈ. મમ્મીજી, તમે સમજાવો ને તેમને કે ગૌરીને પણ સાથે લઈ ચાલીએ, તે રડી રહી છે, હું તેને આ રીતે છોડીને ન જઈ શકું. એમ કહીને રાધાએ રૂમમાં પ્રવેશ કર્યો. બાળકી છે હજી, તને જોઈને જીદ કરી રહી છે, કારણ કે તેને આશા છે કે તેની જીદ તું માની લઈશ, પણ તારા ગયા પછી શાંત થઈ જશે. ત્યાં પણ બાળકીને સંભાળતી રહીશ તો શું ફાયદો થશે તારા જવાનો? સાવિત્રીજીએ તેને સમજાવ્યું, પણ મમ્મીજી, મારું પણ ક્યાં તેના વિના મન લાગશે? 2 દિવસ આ ઓફિસના કામમાં વ્યસ્ત રહેશે ને હું એકલી હોટલના રૂમમાં કંટાળી જઈશ. જો ગૌરી સાથે હશે તો ગૌરી સાથે ફરીને મન લાગી જશે. પ્લીઝ તમે સમજાવો અથવા તો ના પાડી દો, આપને ક્યારેક બીજા સમયે જઈશું. સાવિત્રીજી સમજી ગયા હતા કે રાધા ગૌરી વિના જવા માગતી નથી. તેથી જ્યારે અમિત પોતાની દીકરીને સમજાવીને પાછો લાવ્યો ત્યાં સુધીમાં 3 લોકોના કપડાં સુટકેસમાં મુકાઈ ચૂક્યા હતા. ગૌરી ખુશીથી આખા ઘરમાં કૂદી રહી હતી. અમિતે બંનેના એકાંતમાં ખલેલ પડવાની ફરિયાદ પ્રેમથી આંખોમાં રાધા સાથે કરી હતી. ગૌરી આખા ઘરમાં ખુશીથી નાચી રહી હતી. તેના હોઠ પર સ્મિત હતું. અચાનક રસોડામાં કામ કરતી રાધાની ઇન્દ્રિયો સજાગ થઈ ગઈ. જેવી તેને ગૌરીનો અવાજ સંભળાયો, દાદી, સાવકી એટલે શું થાય? શું મારી મમ્મી સાવકી છે? ગૌરી હોલમાં સાવિત્રીજીને પૂછી રહી હતી. એ નિર્દોષને ક્યાં ખબર હતી કે તેના આ શબ્દથી કોઈની મમતા ઘાયલ થઈ શકે છે? તેને તો જ્યારે તેના દિલમાં અંકિત માતાની છબી પર અને તેના અસ્તિત્વ પર આ શબ્દ પ્રહાર કરતો લાગ્યો તો તેણે સાચો જવાબ મેળવવાની આશામાં પૂછ્યું, તને કોણે કહ્યું? ક્યાંથી શીખો છો આ બધું? સાવિત્રીજી ચીડાઈને બોલ્યા, હું નથી શીખી, તે જ જય ભૈયા અને દિશા દીદી કહી રહ્યા હતા તે દિવસે. તેને નિર્દોષતાથી સફાઈ આપી. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શું કરી રહ્યા હતા તે લોકો? તેઓ કહી રહ્યા હતા કે મારી મમ્મી સાવકી છે. મેં પૂછ્યું કે સાવકી એટલે શું થાય? તો કહેવા લાગ્યા કે ખરાબ મમ્મીને સાવકી કહે છે, તે ક્યારે પ્રેમ નથી કરતી અને આપણી અસલી મમ્મી પણ નથી હોતી. મારી મમ્મી તો ખરાબ નથી ને દાદી? તો પછી તે સાવકી પણ નથી ને? ગૌરી તો જાણે પોતાના અંદરના દ્વંદ્વથી છુટકારો મેળવવા માગતી હતી. મારી ઢીંગલી, તને તારી મમ્મી કેવી લાગે છે? સાવિત્રીજીએ પૂછ્યું. ખૂબ સારી, તે તો મને કેટલો પ્રેમ કરે છે. પપ્પા ના પાડી રહ્યા હતા તેમ છતાં પણ મમ્મી મને પોતાની સાથે લઈ જઈ રહી છે. તેને નિર્દોષતાથી કહ્યું, તો પછી તું પોતે જ વિચાર કે તે સાવકી કેવી રીતે હોઈ શકે? જે લોકો આવું કહી રહ્યા છે તેમને કહી દેજે કે મારી મમ્મી તો ખૂબ સારી છે, તેનાથી સારી મમ્મી તો મને મળી જ ન શકે. જય અને દિશાને તો હું ઠપકો આપીશ, પછી આવું કહેવું ભૂલી જશે. સાવિત્રીજીએ તેને સમજાવતા કહ્યું. રાધા પોતાના ગાલ પર લપસી આવેલા આંસુના ટીપા લૂંટતા લાંબો શ્વાસ છોડીને પોતાની જાત સાથે બબડવા લાગી. ખબર નહીં આ કલંકિત શબ્દ જીવનમાં ક્યારે પીછો છોડશે કે નહીં. ઘરના ખુશનુમા વાતાવરણમાં થોડા સમય માટે રસહીનતા વ્યાપ્ત થઈ ગઈ હતી. સાવિત્રીજીના મનોમન ગુસ્સાથી આગ બબૂલા થઈ રહ્યા હતા કે પોતાની દીકરી નેહા જ પોતાના બાળકો સામે આવી વાતો કરતી હશે. તેથી જ બાળકો આવું કહી રહ્યા હતા. તે અંદર જ પોતાના ક્રોધને પીવાનો પ્રયાસ કરી રહી હતી અને વિચારી રહી હતી કે અમિત રાધા અને ગૌરી સાથે જતો રહે પછી નેહા સાથે વાત કરું છું. એ ઘડી પણ આવી ગઈ. રાધાએ સાસુના પગે લાગીને આશીર્વાદ લીધા. અમિતે માતાને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું. ગૌરીએ ખુશીથી દાદીને પપ્પી આપીને બાય કર્યું. સાવિત્રીજીએ ઘરની ચિંતા ભૂલીને 1 અઠવાડિયું આનંદપૂર્વક વિતાવવાની સલાહ આપતા પોતાનું ધ્યાન રાખવાનું કહીને તેમને વિદાય આપી. ખાલી ઘર જાણે તેમને કરડવા દોડી રહ્યું હતું.
અમિતે કહ્યું હતું કે નેહા દીદીને બોલાવી લેજો, પણ દીકરી પ્રત્યેનો તેમનો ક્રોધ તેમને આવું કરવાથી રોકી રહ્યો હતો. તેમને નહોતી ખબર કે રાધાના કહેવા પર અમિતે પહેલાં જ નેહાને ફોન કરીને માતા પાસે રોકાવા માટે કહી દીધું હતું. તેથી થોડી જ વારમાં નેહાનો ફોન આવ્યો કે તે કાલે બાળકો સાથે આવી રહી છે. આખું અઠવાડિયું નેહા જય અને દિશા સાથે ખુશી ખુશી વીતી ગયું. સાવિત્રીજીએ દીકરીને પ્રેમથી સમજાવ્યું પણ ખરું કે બાળકો સામે ક્યારેય રાધા માટે સાવકા શબ્દનો ઉપયોગ ન કરે. પોતાની વહુના વખાણ કરતા તેમના માટે મનમાં કોઈ પણ દ્વેષ ન રાખવાની સલાહ પણ આપી. ઠીક છે બાબા, ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું તારી વહુ માટે કંઈ પણ. આમ પણ તે પણ સારી છે, આ હું પણ માનું છું. પહેલાં થોડો ડર હતો પણ હવે નથી, એમ કહીને નેહાએ વાત પૂરી કરી. અમિત રાધા અને ગોરી સાથે પાછો આવી ગયો. રાધા બધા માટે કંઈક ને કંઈક લાવી હતી. નેહા પણ તેનાથી મનોમન ખુશ હતી, પણ ખબર નહીં કેમ તેની સામે તેના વખાણ કરવાથી તેના અહંકારને ઠેચ પહોંચી રહી હતી. અમિતના પાછા આવ્યાના બીજા દિવસે જ નેહા અને બાળકો પોતાના ઘરે જતા રહ્યા. જલ્દી જા વહુ, સ્કૂલની રજા થઈ ગઈ હશે. ત્યાં કોઈ ન જોઈને બાળકી ગભરાઈ જશે. સાવિત્રીજીના હાથમાંથી ચા લેતા બોલી, જી મમ્મીજી, જઈ રહી છું હું, રિક્ષા લઈ લઈશ, તમે ચિંતા ન કરો. એમ કહેતી તે ઝડપથી પગમાં ઘરના ચપ્પલ પહેરીને જ ગોરીને સ્કૂલથી લેવા માટે ચાલી નીકળી. આજે ગોરીને લેવા માટે સાવિત્રીજી ઘરેથી નીકળી રહ્યા હતા. ત્યારે જ પાડોશના દીપા આંટી અને તેમની એક બીજી સખી સાવિત્રીજીને મળવા આવી ગઈ, તો તેમને રોકાઈ જવું પડ્યું. રાધા તેમના માટે ચા બનાવવા લાગી, તેથી તે પણ સમયસર ન જઈ શકી. અત્યાર સુધી તો સ્કૂલની રજા પણ થઈ ગઈ હશે. ઓછામાં ઓછો 20 મિનિટનો પગપાળા રસ્તો છે. આજે તો કોઈ ઓટો રિક્ષા પણ નથી મળી રહી. તે લગભગ ભાગતી જઈ રહી હતી. ખબર નહીં કેમ તેને ગભરામણ થવા લાગી. રડી રહી હશે, નાની બાળકી છે, કોઈને ત્યાં ન જોઈને ગભરાઈ જશે. ક્યાંક એકલી જ તો નહીં આવવા લાગે. હે ભગવાન, પછી તો તેને રસ્તા પણ નથી ખબર. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આવને જાણે કેટલા ઊંધા સંદા ખ્યાલ તેને મનમાં આવી રહ્યા હતા. તે એટલી ઝડપથી ચાલી રહી હતી કે આંફવા લાગી. ઉતાવળમાં મોટરસાઇકલ સાથે ટકરાતા બચી. જોઈને નથી ચાલી શકતી? મરવા માટે મારી બાઇક મળી છે શું? ચાલક બોલ્યો. સોરી કહીને તે ફરી એ જ રસ્તા પર ઝડપથી ચાલી નીકળી. ત્યારે તેને એક સાયકલ રિક્ષાવાળો દેખાયો. તેણે તેને ચાલવા માટે પૂછ્યું તો તેને ઊંધી દિશામાં જવાની ઈચ્છા જાહેર કરતાં બમણું ભાડું માંગ્યું. મનગમતા પૈસા આપીને તે રિક્ષાથી સ્કૂલે પહોંચી. ગોરી ક્યાંય નજર ના આવી. લગભગ બધા બાળકો જતા રહ્યા હતા. બસ 2-4 બાળકો જ ઊભા હતા. ત્યાં દરવાનને પૂછ્યું તો તેને પણ અજાણ હોવાનું જણાવ્યું. અધ્યાપિકાને પણ કંઈ ખબર નહોતી. રાધાને રડવું આવી ગયું. હું મારી બાળકીને ક્યાં શોધું? ક્યાંક તે એકલી તો નથી ચાલી ગઈ? તેને કંઈ સમજાઈ નહોતું રહ્યું. તેને અમિતને ફોન કર્યો. પછી પોતાની સાસુને રડતા રડતા બધી વાત જણાવી. મોહલ્લામાં આ વાત ફેલાઈ ગઈ. સ્કૂલથી ઘર સુધી જવાના બધા રસ્તા શોધી કાઢ્યા, પણ ગોરી ક્યાંય ન મળી. રાધા બેબાકલી થઈ ગઈ હતી. ખબર નહીં કેમ પોતાને જ અપરાધી સમજી રહી હતી. કાશ હું સમયસર પહોંચી ગઈ હોત તો મારી બાળકી ખોવાઈ ન ગઈ હોત. આજ તેની વિચારસરણી તેને રોકવા નહોતી દેતી. પોલીસમાં રિપોર્ટ નોંધાઈ ચૂકી હતી. આખી રાત વીતી ગઈ પણ તેનો ક્યાંય પત્તો ન ચાલ્યો. સાવિત્રીજીની તબિયત ખરાબ થઈ ગઈ. તેને સંભાળવા માટે નેહા દરેક ક્ષણે તેમની પાસે હતી. બધા સગા સંબંધીઓ ઘરે એકઠા થઈ ગયા હતા. બધા પોતપોતાની રીતે શોધી રહ્યા હતા, પરંતુ તેનો ક્યાંય પત્તો નહોતો. ક્યારે રાત વીતી, ક્યારે સૂરજ ઉગ્યો અને ક્યારે સવારના 10 વાગ્યા, કોઈને તેનો હોશ નહોતો. પોતાની માતાના કહેવાથી રાધા દવા લઈને સાવિત્રીજી પાસે ગઈ. મમ્મીજી, દવા લઈ લો. તેના આટલું બોલતા જ નેહાએ ઝાટકાથી તેના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ લીધો અને ઝડપથી બીજા હાથેથી દવા લઈ લીધી. તેનો આ બદલાયેલો વર્તન અને તેને જોઈને પણ સાવિત્રીજીનું કંઈ પણ ન કહેવું, આ બધું રાધાને અંદરથી હચમચાવી ગયું. તેને હવે બધાનું વર્તન બદલાયેલું લાગી રહ્યું હતું. બધાની નજર તેને શંકાની નજરે જોઈ રહી હતી. હવે તેને અનુભવ થયો કે રાતથી જ અમિતે પણ તેની સાથે કોઈ વાત કરી નહોતી. ગઈકાલ સુધી તેના પર પ્રેમ વરસાવતો પરિવાર આજે પરાયો લાગી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયોને લાઇક કરી દો. તે રૂમમાં આવીને માતાને ભેટીને ધ્રુસકે રડી પડી. ચૂપ થઈ જા બેટા, હિંમત રાખ, ગોરી મળી જશે. માતાએ તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. માં, મારી દીકરીને કંઈક થયું તો હું મરી જઈશ. હું તેના વગર રહી નહીં શકું. રડતા રડતા રાધા બોલી. કોઈની પાસે કોઈ જવાબ નહોતો. ત્યારે જ ફોનની ઘંટી વાગી. તે હોલ તરફ દોડી. બધા રાહ જોઈ રહ્યા હતા કે જો કોઈએ અપહરણ કર્યું હોય તો ફોન જરૂર આવશે, પરંતુ માતાનું હૃદય ન જાણે કેટલી આશંકાઓથી ઘેરાયેલું હતું.
બધા સબ ઇન્સ્પેક્ટર તરફ જોઈ રહ્યા હતા કે ફોન ઉપાડવો કે નહીં, પરંતુ ત્યારે જ બેકાબૂ બનીને ભાગતી રાધાએ ફોન ઉપાડી લીધો. હેલો, ફોન ટેપ કરી રહ્યા છીએ. ઇન્સ્પેક્ટરે તેને લાંબા સમય સુધી વાત કરવાનો સંકેત આપ્યો. સામેથી અવાજ આવ્યો, તમારી દીકરી મારી પાસે છે. પ્લીઝ મારી દીકરીને છોડી દો. તમને શું જોઈએ છે? હું તમને તે બધું આપીશ. પ્લીઝ મારી ઢીંગલીને છોડી દો, કહેતા રાધા ધ્રુસકે રડી પડી. અમિતે તેના હાથમાંથી ફોન લઈ લીધો. હેલો, તેના આટલું બોલતા જ બીજી તરફથી ફોન કપાઈ ગયો. અપહરણકર્તા બહુ ચતુર છે. તેને જલ્દી ફોન કાપી લીધો જેથી લોકેશન ટ્રેસ ન થઈ શકે. ઇન્સ્પેક્ટરે કહ્યું. અમિત રાધા તરફ જોવા લાગ્યો. પછી ન જાણે શું વિચારીને તેને પકડીને પોતાના રૂમમાં લઈ ગયો અને બેડ પર બેસાડતા કહ્યું, મમ્મીની તબિયત પહેલાંથી જ ખરાબ થઈ ચૂકી છે. હવે તું પણ તારી તબિયત ખરાબ ન કરીશ. પોતાની જાતને સંભાળ. બધી કોશિશ કરી રહ્યા છે. આશા રાખ કંઈ નહીં થાય મારી દીકરીને. અચાનક રાધાને જાણે કોઈએ જોરથી થપ્પડ મારી હોય. તમારી દીકરી? અમિત, શું તે મારી દીકરી નથી? મારો મતલબ એ જ હતો. આટલું કહીને અમિત બહાર જવા લાગ્યો. મારાથી શું ભૂલ થઈ ગઈ અમિત? કેમ બધાની નજર બદલાઈ ગઈ છે? મારી પણ તો દીકરીનું અપહરણ થયું છે. રાધા રડતા રડતા બોલી, પરંતુ અમિત કોઈ જવાબ આપ્યા વગર જ ચાલ્યો ગયો. અચાનક રાધાની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઈ. તેના ફોન ઉપાડતા જ અપહરણકર્તાને કેવી રીતે ખબર પડી કે તેની દીકરીનું તેને અપહરણ કર્યું છે? તેનો અવાજ પણ કંઈક જાણીતો લાગી રહ્યો હતો. રાધા તે અવાજને ઓળખવાની કોશિશ કરવા લાગી. ક્યાં સાંભળ્યો છે તેણે આ અવાજ? પરંતુ તેને કંઈ યાદ ન આવ્યું. દિવસ વીતી રહ્યો હતો પરંતુ ગોરીનો પત્તો નહોતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એકવાર ફરી ફોન આવ્યો ત્યારે અપહરણકર્તાએ 50 લાખ રૂપિયાની માંગણી કરી, પરંતુ જગ્યા જણાવતા પહેલાં જ ફોન રાખી દીધો કારણ કે તે વધુ સમય વાત કરવા માંગતો નહોતો. સાંજના 7 વાગ્યા હતા. અચાનક નેહાનો અવાજ સાંભળીને અમિત ચોંકી ગયો. તે બોલી રહી હતી, આખા ઘરમાં જોઈ લીધું, બાથરૂમમાં પણ જોઈ લીધું, પરંતુ તે ક્યાંય નથી. હવે શું તેને પણ શોધીએ? કોણ નથી દીદી? કોની વાત કરી રહ્યા છો? અમિતે પૂછ્યું. તારી પત્ની રાધા. જણાવ્યા વગર ખબર નહીં ક્યાં ચાલી ગઈ છે. અહીં સુધી કે પોતાની માતાને પણ જણાવ્યું નથી. નેહા ગુસ્સે થઈને બોલી, ગઈ છે ક્યાંક, આવી જશે કહીને અમિત કોઈને ફોન કરવામાં વ્યસ્ત થઈ ગયો. તેને 50 લાખ રૂપિયાનો બંદોબસ્ત કરવાનો હતો. અમિતે ફોન કાપ્યો તો જોયું કે રાધાના 2 મિસ કોલ આવ્યા હતા. તેને કોલ બેક કર્યો. હેલો. બીજી તરફથી કોઈ પુરુષનો અવાજ સાંભળીને અમિત કોઈ અશુભ ઘટનાના ભયથી ધ્રુજી ગયો. હેલો. તેને કહ્યું, હું ઇન્સ્પેક્ટર રાજીવ બોલી રહ્યો છું. શું મારી વાત મિસ્ટર અમિતજી સાથે થઈ રહી છે? જી, હું અમિત બોલી રહ્યો છું. મિસ્ટર, તમારી પત્ની રાધા સિટી હોસ્પિટલમાં છે. તમે જલ્દી આવો. તેમની હાલત ગંભીર છે. અમિતના હાથમાંથી ફોન છૂટી ગયો. પગ લથડીએ ગયા તો તેના જીજાજીએ તરત તેને સંભાળીને સોફા પર બેસાડ્યો. તેણે હમણાં જ ફોન પર થયેલી બધી વાતો જણાવી. નેહા અને તેના પતિને ઘરે ઇન્સ્પેક્ટર સાથે છોડીને રાધાના મમ્મી પપ્પા અને તેના સગા ભાઈ સાથે અમિત હોસ્પિટલ પહોંચ્યો. આઈસીયુ તરફ વધતા અમિતના પગ ધ્રુજી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અચાનક તેના પગ ત્યાંના ત્યાં જ થંભી ગયા. ગોરી આઈસીયુની સામે બેન્ચ પર બેસીને રડી રહી હતી. અમિતને જોતા જ દોડીને તેને ભેટી પડી અને જોરથી રડવા લાગી. પપ્પા, મમ્મીને કંઈ નહીં થાય ને? પ્લીઝ ડૉક્ટર સાહેબને બોલો કે તેમને જલ્દીથી સારા કરી દે. રડતા ગોરી બોલી, કંઈ નહીં થાય તારી મમ્મીને, કહેતા અમિતે તેને રાધાની માતાના ખોળામાં આપી દીધી અને ઇન્સ્પેક્ટર સાથે વાત કરવા લાગ્યો. અંદર ડૉક્ટર ઓપરેશન કરીને રાધાનું રક્તસ્રાવ રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઇન્સ્પેક્ટરે અમિત અને રાધાના માતા પિતાને આખી વાત જણાવી. તેને જણાવ્યું કે રાધાને ફોન પર અવાજ જાણીતો લાગ્યો તો મગજ પર જોર આપ્યા બાદ તેનો શક તેની પાડોશમાં રહેતી કમલા ચાચીના ભાડુઆત ઇરફાન પર ગયો, જે તેમના ગામનો જ હતો અને તેમને તે કહેતો હતો. ત્યારે રાધા ચૂપચાપ કોઈને જણાવ્યા વગર પોતાના પિયર ગઈ, પરંતુ તેને રાજીવને ફોન કરીને આખી વાત જણાવી દીધી હતી અને તેમની મદદ માંગી. તેનું પિયર ઇન્સ્પેક્ટર રાજીવના કાર્યક્ષેત્રમાં જ આવતું હતું. તેમણે પણ મદદ કરવાનું આશ્વાસન આપ્યો. રાધા પોતાના ઘરના પહેલા માળના રૂમની બારીમાંથી ચૂપચાપ ઇરફાન પર નજર રાખી રહી હતી. જ્યારે તે ઘરની બહાર ગયો તો તેને ઇન્સ્પેક્ટર રાજીવને ફોન કરીને જણાવી દીધું અને ઇન્સ્પેક્ટર તેનો પીછો કરવા લાગ્યા. અહીં રાધા ચૂપચાપ ચાચીના ઘરમાં ગઈ અને ઇરફાનના રૂમના દરવાજાની તિરાડમાંથી અંદર રૂમમાં ઝાંકીને જોવા લાગી, પરંતુ તેને કંઈ દેખાયું નહીં. પછી તે ચાચીના ઘરના બીજા રૂમમાં જોવાનો પ્રયાસ કરવા લાગી.
તેણે વિચાર્યું કે કદાચ તેણે ગોરીને અહીં છુપાવી હશે, કારણ કે મમ્મી જણાવી રહી હતી કે કમલા ચાચી આ સમયે આખા પરિવાર સાથે વૈષ્ણો દેવીના દર્શન કરવા ગઈ છે. ત્યારે તેને સ્ટોરરૂમમાં કંઈક ખટપટનો અવાજ આવ્યો. તે તરફ ગઈ. દરવાજાની બહારથી તાળું હતું, અંદર અંધારું હતું. તેણે દરવાજાને ધીમેથી ખખડાવ્યો. અંદરથી કોઈ અવાજ ના આવ્યો. તે પાછી જવા લાગી ત્યારે જ કંઈક પડવાનો અવાજ આવ્યો. તે ઝાટકાથી વળી અને અવાજ આપ્યો. તેને લાગ્યું કે અંદર કોઈક તો છે. ભયના કારણે તેના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. હિંમત કરીને તેને ઇન્સ્પેક્ટર રાજીવને ફોન કરીને બધું જણાવીને ત્યાં આવવા કહ્યું અને પોતે બહારથી ઈંટનો ટુકડો લાવીને તાળું તોડવા લાગી. પરંતુ ઘણી કોશિશ બાદ તે તાળું તોડવામાં સફળ થઈ. જેવી દરવાજો ખોલ્યો તેના પગ નીચેની જમીન સરકી ગઈ. સામે ખુરશી પર ગોરી બાંધેલી હતી. મોઢામાં કપડું ભરાવીને બાંધેલું હતું. બંને હાથ ખુરશીના હાથાથી અને પગ ખુરશીના પગથી બાંધેલા હતા. આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. આખો ચહેરો જ નહીં, વાળ પણ પરસેવાથી લથપથ થઈ રહ્યા હતા. તેને જોઈને છૂટવાના પ્રયાસમાં તેના સંઘર્ષોનો ખ્યાલ આવી રહ્યો હતો. તે નાનકડા જીવે ખુરશી સહિત સરકીને સામાન પાડીને પોતાના ત્યાં હોવાની સૂચના આપવાની કોશિશમાં કેટલી મથામણ કરી હશે તેનો અંદાજ તેની આસપાસની સ્થિતિ જોઈને લગાવી શકાય છે. તેની દયનીય દશા જોઈને રાધાનું લોહી ઉકળી ગયું. તેણે જલ્દી તેને ખોલી અને છાતીએ લગાવી લીધી. રડી રડીને ગોરીની હિંચકી બંધાઈ ગઈ હતી. તે કંઈ બોલી નહોતી રહી. બસ માતાને એવી રીતે ચોંટી હતી જાણે તેને ભય હોય કે કોઈ તેને ખેંચીને અલગ ન કરી દે. ત્યારે જ તેમને બહાર બાઇક ઊભી રહેવાનો અવાજ સંભળાયો. તે સમજી ગયા કે ઇન્સ્પેક્ટર રાજીવ આવી ચૂક્યા છે. તે ગોરીને લઈને બહાર આવી, પરંતુ સામે ઇરફાનને જોઈને તેના પગ જ્યાં હતા ત્યાં જ થંભી ગયા. તેના પગ ધ્રુજી રહ્યા હતા. તે સમજી નહોતી રહી કે ગુસ્સાના કારણે કે ગોરીને કોઈ નુકસાનના ભયથી બોલી, તે સારું નથી કર્યું રાધા, અને અહીં છોડી દે, નહીં તો શું રાધા? તે ગરજી. અચાનક જ તેનામાં ન જાણે ક્યાંથી એટલી હિંમત આવી ગઈ કે તેણે વિચારી લીધું કે હવે તે તેને છોડશે નહીં. ઇરફાનનો અવાજ સાંભળતા જ ગોરીએ રાધાને વધુ જોરથી જકડી લીધી. જો મને ફક્ત પૈસા જોઈએ છે, જ્યાં સુધી પૈસા ના આવે ત્યાં સુધી હું તમને બંનેને અહીંથી જવા નહીં દઉં, કહેતા તે રાધા તરફ વધ્યો. ત્યાં જ ઊભી રહી જાય ઇરફાન, નહીં તો તારા માટે સારું નહીં હોય. પૈસા તો તું ભૂલી જ જા, અને પોતાને બચાવવો હોય તો અહીંથી ભાગી જા. રાધા તેને ચેતવણી આપીને મુખ્ય ગેટ તરફ વધી ગઈ, પરંતુ તે ક્યાં માનવાનો હતો. તેને ત્યાં પડેલો લોખંડનો સળિયો ઉઠાવીને રાધાના માથા પર મારી દીધો. તે ચીસ પાડીને ત્યાં જ પડી ગઈ. તે ફરી તેના પર પ્રહાર કરવા જઈ રહ્યો હતો ત્યારે ઇન્સ્પેક્ટરે રાજીવે ગોળી ચલાવી દીધી, જે તેના ખભામાં વાગી. ઇન્સ્પેક્ટરે તેની ધરપકડ કરીને બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા. અમિતની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. ભગવાન, મારી રાધાને બચાવી લો, મારી દીકરીને ફરીથી માતા વિનાની ન કરશો. ઉપર જોતા મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. રાધાના પપ્પાએ ફોન કરીને ઘરે ગોરીના મળવાની ખબર આપી દીધી. સાવિત્રીજીની તબિયત જાણે ઈશ્વરના ચમત્કારથી સારી થઈ ગઈ. તે હોસ્પિટલ પહોંચી. ઓપરેશન સફળ થયું. રાધા ખતરાની બહાર હતી. સાવિત્રીજી, નેહા, અમિત અને રાધાના મમ્મી પપ્પા બધા તેની સામે ઊભા હતા. બધાની આંખોમાં પછતાવાના આંસુ હતા. મને માફ કરી દે રાધા, હું કદાચ ક્યારેય તને મનથી પોતાની ન માની શકી. કોશિશ કરી પણ તે હંમેશા મને ખોટી સાબિત કરી છે. આ વખતે તો મેં હદ જ કરી દીધી. એક માતા થઈને તારી મમતા ન સમજી શકી. માત્ર તમે જ કેમ, અમે બધા તમારા ગુનેગાર છીએ બહુ. અમે પણ તારું દુઃખ ન સમજ્યા અને તારાથી નજર ફેરવી લીધી. સાવિત્રીજીની આંખોમાંથી પછતાવાના બે ટીપા રાધાના હાથ પર પડ્યા તો તે બોલી, તમે લોકો મારાથી મોટા છો, માફી માંગીને શર્મિંદા ન કરો. કહેતા તેની નજર અમિત તરફ ઉઠી. બંને હાથથી કાન પકડીને કોઈ માસૂમ બાળકની જેમ ઊભો હતો. તેને આમ જોઈને રાધાને હસવું આવી ગયું. આજે તેના હાસ્ય પર બધા પ્રસન્ન થઈ રહ્યા હતા. બધાના દિલો પર જામી ગયેલી બ્રહ્મની લીલ આજે સાફ થઈ ચૂકી હતી. જો તમને અમારી વાર્તા સારી લાગી હોય તો દોસ્તો અમારા વિડીયોને લાઇક, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો તમે આ વાર્તાનો અંત સાંભળવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. આભાર દોસ્તો, અને કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો, અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો. અને કોમેન્ટ્સમાં તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં ગામનું નામ, શહેરનું નામ જણાવવું જ પડશે. થેન્ક યુ, ધન્યવાદ.